જ્યાં રખડતા ઢોર, ટ્રાફિક અને રસ્તાની સમસ્યા મામલે કન્સેપ્ટ પિટિશન પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। રાજ્ય સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું છે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 24 સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી તેવું સરકારે કહ્યું તો અકસ્માતની ઘટના અટકાવવા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે 32 બ્લેક સ્પોટ આઈડેન્ટિફાઈ કરી રાખ્યા છે। 14 હોટસ્પોટ ચિહ્નિત કરવામાં આવ્યા છે અને જે બ્લેક સ્પોટ બની શકે છે તેવું પણ સરકારે રજૂ કર્યું છે। એફિડેવિટમાં સતત લોક જાગૃતિના કાર્યક્રમો, સ્કૂલ કોલેજોમાં સેમિનાર સહિતના પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે અને સ્ટેડિયમ ક્રોસ રોડ, જજીસ બંગલો રોડ, થલતેજ, શીલાજ રોડ, ઝાયડસ હોસ્પિટલ રોડ પર લોકો વાહનો રોડ પર પાર્ક કરી રહ્યા હોવાની અરજદારની દલીલ હતી। આ બાબતે પણ તંત્ર પ્રાયોગિક ધોરણે 15 દિવસ 5 જેટલા રોડ ચિહ્નિત કરી ત્યાં સતત કામ કરવામાં આવી રહ્યું છે તેવું પણ અવલોકન છે અને ક્રિસમસ અને 31 ડિસેમ્બરના સિંધુ ભવન રોડ પર ખાસ ધ્યાન રાખવા પણ હાઈકોર્ટે ટકોર કરી છે। આપને જણાવી દઈએ, મનપાના ઢોરવાડાઓમાં ઓવર કેપેસિટી અને પશુ મૃત્યુ પામી રહ્યા હોવાની માલધારી પક્ષની દલીલ હતી તો માલધારીઓને નિયમો અને પોલિસીનું પાલન કરવું પડશે। તમારા લીધે લોકોના ટેક્સના પૈસા ઢોરવાડાઓમાં વેડફાઈ રહ્યા છે તેવું હાઈકોર્ટે કહ્યું છે। સાથે જ આગામી સુનાવણી 5 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે।